કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્ર, એવું કહેવાય છે કે સાતત્યતા આપણા જીવનનું એક અભિન્ન અંગ છે ને આપણે તેને આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ આપીને આગળ વધવું જોઈએ. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સાતત્યતા, કન્સિસ્ટન્સી, સુસંગતતા. હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે કે સાતત્યતા, સુસંગતતા આપણને ત્યાં લઈ જઈ શકે છે કે જ્યાં પ્રેરણા નથી લઈ જઈ શકતી. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે સાતત્યતાની છે ને આપણા જીવનની છે, સુસંગતતાની છે. મારા મિત્રો, આપણે ઘણીવાર જોયું હોય છે કે આપણે કંઈક સારું અને સાચું કરવાનો પ્રયાસ કરવા માગતા હોઈએ છીએ, પણ આપણને એ વખતે અટકી જવાતું હોય છે, આપણને કશું મળતું નથી અને એવા સમયે આપણને ક્યાંકથી પ્રેરણા મળી જાય છે, મોટિવેશન મળી જાય છે અને આપણે શરૂ તો કરી દઈએ છીએ, જે સારી બાબત છે. પરંતુ મારા મિત્રો, એ વાત અહીંયા ફક્ત એટલી જ છે કે પ્રેરણા છે તે સારી ને સાચી છે, પરંતુ તે આપણને આપણા લક્ષ્ય સુધી લઈ જવામાં મદદ નહીં કરી શકે. તે આપણને એક શરૂઆત આપી શકે છે. આપણે આપણા જે લક્ષ્ય બનાવેલા છે સારા અને સાચા, ત્યાં સુધી આપણે પહોંચવું હશે તો આપણે સાતત્યપૂર્ણ રીતે કન્સિસ્ટન્સીથી કામ કરવું પડશે અને તેના માટે પોતાની જાતને હંમેશા અપડેટ રાખવી પડશે, વિકસિત રાખવી પડશે અને વિકસતા જવું પડશે. એટલે મારા મિત્રો, વાત ફક્ત અહીંયા એટલી જ છે કે આપણે ખરેખર જીવનમાં સફળતા માગતા હોય, સફળતા ઈચ્છતા હોઈએ સંતોષ સાથે, ખુશી સાથે, તો તેનું જે મોટામાં મોટું રહસ્ય છે તે સાતત્યતામાં છે, કન્સિસ્ટન્સીમાં છે. પ્રેરણા આપણને સારી શરૂઆત આપી શકે છે, ક્યાં અટક્યા છીએ તો ત્યાં આપણને આગળ વધવા મદદ કરી શકે છે, પરંતુ તે એકલા જ આપણને આપણા લક્ષ્ય સુધી નહીં લઈ જઈ શકે. એટલે વાત ફક્ત એટલી જ છે કે આપણે જે કંઈ કરીએ છીએ સાતત્યપૂર્ણ રીતે કન્સિસ્ટન્સીથી કરતા રહીએ અને જીવનમાં વિકાસ થાય, લોકોની આપણે ઉપયોગી થઈ શકીએ તેના માટે સતત પ્રયાસો કરતા રહેવા પડશે. સાતત્યતા જ છે, કન્સિસ્ટન્સી છે જે આપણને ત્યાં સુધી લઈ જઈ શકે છે. પ્રેરણામાં આપણને મદદ જરૂર કરી શકે છે, પરંતુ ફક્ત પ્રેરણાથી જ નહીં થાય. એટલા માટે વાત ફક્ત એટલી જ છે કે આપણે કન્સિસ્ટન્સીથી કામ કરતા રહીએ અને આગળ વધતા રહીએ. એટલા માટે અહીંયા લખાયું છે કે સાતત્યતા, સુસંગતતા આપણને ત્યાં લઈ જઈ શકે છે જ્યાં પ્રેરણા નથી લઈ જઈ શકતી. થેન્ક યુ.